રેડી થઈ ગયું. બોલો ગિરનારી મહારાજ કી જય. માતાજી અને લખન મહારાજ એની વિશે કાંઈ પણ માથી બોલાવાનું છે એનું બે વિશે, અમારા બેન વિશે અને લખન મહારાજ વિશે હું માફી માગું છું. અને કાયમી માટે અમારે જે છે એ અમને રહેશે અને મારી માથે એના આશીર્વાદ રહે. અને લખન મહારાજ મારે મારે એવો સંબંધ છે કે આમ ગણો તો બનેલી છે, એટલે એ બે મને માફ કરીને જાય છે. તમારી બાઈ છે જુનાગઢ, ઈ તમારી બેન થાય ને? યસ ના હે જય માતાજી, જય ગિરનારી. અમારે ને રસીગીરી બાપુને જે કાંઈ થોડા જાજુ રસીગીરી બાપુ મારા વિશે અને લખનભાઈ વિશે કાંઈ હેલ્પફેલ થોડુંક બોલી ગયા હતા, બીજાને મોઢે વાતો કરતા હતા કે આમ છે ને તેમ છે, એ અમે આ સાબિતી લઈ અને ભજન મઢી આવ્યા અને બાપુએ કબૂલ લીધું કે મારી ભૂલ થઈ ગઈ તો હું માં છું, એને ભાઈ માનું દીકરો માને એને માફ કરી દઉં છું. હવે આજથી કોઈ દી રસીગીરી બાપુ કાંઈ આવી ખોટી વાત ન કરે અને અમારે એને કોઈ જાતનું કાંઈ કોઈ દુશ્મની કે કાંઈ પણ વેર ઝેર છે ને, મારો ભાઈ છે ને મારો ભાઈ રહેવાનું છે. બસ ખમા. બોલો ગિરનારી મહારાજની જય. અમરેલી 24 ન્યૂઝ ચેનલને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો.